ન્યૂઝ ટોપ 20 તરફ નજર કરીએ તો વડાપ્રધાન મોદી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। ત્યારે પ્રવાસના પ્રથમ દિવસે પીએમ મોદી જામનગર પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ ખાતે મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થયું છે। એરફોર્સ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું હતું। વડાપ્રધાનના સ્વાગતમાં મંત્રી રાઘવજી પટેલ તથા મોડુ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો। વડાપ્રધાનની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને વડાપ્રધાન મોદીએ રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરશે અને આવતીકાલે સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વડાપ્રધાન મોદી વંતારાની મુલાકાત લેશે અને વંતારામાં સમય વિતાવશે। ત્યાં બપોરનું ભોજન પણ લેશે। ત્યારબાદ સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કરશે। દર્શન કર્યા બાદ ગીર સોમનાથ ખાતે પ્રધાનમંત્રી મોદી ગીર સોમનાથ તાલુકાના સ્થાનિક કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને 3 વાગે સાસણગીર જવા રવાના થવાના છે, જ્યાં વન વિભાગની કોન્ફરન્સમાં હાજરી આપશે। સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરશે। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની અને બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા કરી હતી। અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું અને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। આ ઉપરાંત તેમણે બુલેટ ટ્રેનની કામગીરીની પણ સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેઓએ બુલેટ ટ્રેનના કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી। एक बड़ा जो बेनिफिट मिलता है बुलेट ट्रेन का, वो बेनिफिट होता है कि कैसे 5-6 शहर मिलके एक सिंगल इकोनॉमिक जोन बन जाता है। वो बुलेट ट्रेन का बहुत बड़ा बेनिफिट है। कई लोग इसको केवल एक ट्रांसपोर्टेशन के हिसाब से देखते हैं, ये केवल ट्रांसपोर्टेशन नहीं है, ये पूरा एरिया के ग्रोथ का प्रोजेक्ट होता है। મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદથી આણંદ સુધી ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા। સાથે ખેડાના ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા કરી। કામ કરતા કર્મચારીઓની પીઠ પણ થપથપાવી। રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે। શાંતિ હોસ્પિટલ, જેને PMJમાંથી બહાર કરી દેવાઈ છે, તો સાથે લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। રાજ્યની અનેક હોસ્પિટલો છે જેણે PMJ યોજના હેઠળ ગેરરીતિ કરી સરકારને ચૂનો લગાવ્યો છે। આવી હોસ્પિટલો સામે કાર્યવાહી ચાલી રહી છે। તેવામાં રાજકોટની વધુ એક હોસ્પિટલ, જેના સામે PMJમાં ગોટાળાને લઈને કાર્યવાહી કરવામાં આવી। શાંતિ હોસ્પિટલ નામની હોસ્પિટલને PMJમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાઈ છે અને શાંતિ હોસ્પિટલને 23.15 લાખનો દંડ પણ ફટકારાયો છે। RMC અને વીમા કંપનીની ટીમ અહીં તપાસ કરી રહી હતી। તે દરમિયાન આ હોસ્પિટલની પોલ ખુલી છે। એટલું જ નહીં, હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા સામે આવ્યા છે। આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે આ હોસ્પિટલમાં રાજકોટની પાયલ હોસ્પિટલની જેમ જ એવી જગ્યાઓ પર પણ CCTV લગાવવામાં આવ્યા હતા જ્યાં દર્દીઓની તપાસ થતી હોય, જેથી ફરી એકવાર દર્દીઓની પ્રાઇવસીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના વર્ષ 2017-18ના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મંજૂરી વગર આ સમયગાળામાં 3,404 કરોડ રૂપિયા વાપરી નાખવામાં આવ્યા છે। રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયતોમાં ઉચાપત અને કૌભાંડનો મામલો સામે આવ્યો છે। વિધાનસભામાં વર્ષ 2017-18નો ઓડિટ રિપોર્ટ મુકાયો, જેમાં રસ્તા, આંગણવાડી, પાણીના કામોમાં ગેરરીતિ જોવા મળી હતી। આ ઉપરાંત મંજૂરી વગર 3,404 કરોડ વાપર્યાનો ઘટસ્ફોટ થયો છે। આ મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળ્યા છે। પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માતબર રકમો બારોબાર પંચાયતોમાંથી વપરાઈ ગઈ, બારોબાર સગે વગે થઈ ગઈ। 17-18ના જે રિપોર્ટમાં અનિયમિતતાઓ માલુમ પડી છે, એ બાબતે જે તે વખતે એ સિસ્ટમમાં SOPમાં અનિયમિતતાઓની વાત છે। ભ્રષ્ટાચાર સાથે સાંકળવાનું મને લાગે છે કે એ વધારે પડતું છે। તેમ છતાં આ પ્રાથમિક ઓડિટ છે, એની ઉપર પણ અનેક ક્યાંક સુધીના ઓડિટ થતા હોય છે। કોઈ પણ જગ્યાએ આવા પ્રકારની અનિયમિતતા માલુમ પડશે તો
માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનું ઓપરેશન ગંગાજળ ચાલુ જ છે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં વર્ષો જૂની પરંપરા તૂટી છે. ડાકોર મંદિરમાં આરતી પદ્ધતિમાં ફેરફાર કરાતા વિવાદ સર્જાયો છે. ખેડાના ડાકોરમાં શ્રી રણછોડરાયજીના મંદિરમાં ઇતિહાસમાં પ્રથમવાર આરતી પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરની સ્થાપના સમયથી વારાદારીઓ પાટિયા પાસે ઉભા રહી આરતી કરતા, જ્યારે હવે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નવો ઠરાવ કરીને આરતીની આ પરંપરા રોકવામાં આવતા વિવાદ સર્જાયો છે. વારાદારીઓના રોષને જોતા મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. રણછોડરાયજીના સન્મુખ દૂર ઉભા રહીને આરતી કરવાના ઠરાવનો વારાદારી સેવકોએ વિરોધ કર્યો. કે આ રીતે અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે, સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે. ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે. અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે. આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે. અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને. માર્ચ મહિનાની શરૂઆત સાથે ઉનાળાની પણ શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગે ઉનાળાને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતવાસીઓએ માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં તાપમાનનો પારો ઉચકાયો છે અને ગરમી પોતાની અસર વર્તાવી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે માર્ચ મહિનામાં જ ભારે ગરમીનો અનુભવ થશે. જોકે આગામી 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી કરાઈ છે. પવન ઉત્તર પશ્ચિમથી ઉત્તરનો રહેતા તાપમાન ઘટશે. જોકે ઉનાળો આકરો રહેશે અને સાથે જ કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે. હીટવેવના દિવસોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. और मिनिमम टेम्परेचर भी एवं नॉर्मल रहेगा. और हीट वेव की बात करेंगे तो जो हीट वेव का फोरकास्ट है आने वाले मार्च अप्रैल और मई सीजन के लिए, तो उसमें एवं नॉर्मल हीट वेव का फोरकास्ट है.